નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ચેનલ પરના મિત્રો, હું તમને તરત જ બધું કહી દઉં છું. તમારા મનને શાંત કરો અને ગમે ત્યાં ઢોલના ધબકારા જુઓ. આજે બપોરે 3:10 વાગ્યા પછી જે કંઈ થયું, મને મારશો નહીં. તમારા જીવનકાળમાં બનવાનું છે કળિયુગમાં પહેલી વાર તમે પાગલ થશો. મિત્રો, એક મોટો ચમત્કાર થવાનો છે. સત્ય એ છે કે આ સાંભળીને તમે તમારા ખુશીના આંસુ રોકી શકશો નહીં. તમારો પરિવાર આખા ગામ અને પડોશમાં મીઠાઈ વહેંચે છે. આખા 1000 કિલોનું વિતરણ કરવામાં આવશે. મીઠાઈનો ઓર્ડર આપો, કારણ કે આ સારા સમાચાર છે. તમારા જીવનમાં કોઈ નાનો પણ શુભ સમાચાર નથી. સૌથી મોટી સારી ખબર એ સારા સમાચાર વિશે છે. માતા રાણી વિશે જાણતા પહેલા, બધા સાચા ભક્તો સૌપ્રથમ પ્રેમ ભક્તો હોય છે. કૃપા કરીને વિડીયોને એક મીઠી લાઇક આપો અને તમારી સાચી લાગણીઓ નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં મૂકો. સાચા હૃદયથી 3 વાર જય માતા દી લખો. આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમને તમારો બધો પ્રેમ મળશે. આખા પરિવારને દેવી માતા મળશે. તે ગુસ્સે છે અને તમારાથી નારાજ છે. જો તમે સમયસર સાવચેત ન રહો તો તે પહેલાથી જ બન્યું છે. તો તમારા જીવન પર આફતનો પહાડ તૂટી શકે છે. તો મિત્રો, સમયસર ભાનમાં આવો. માહિતી માટે તમારે આ જાણવું જ જોઈએ. તમારા જીવનમાં આટલું બધું દુઃખ કેમ છે? આ ઉદાસી આટલી સતત કેમ રહે છે? બ્રહ્માજીએ આ પાછળનું મુખ્ય કારણ જણાવ્યું. તે સ્પષ્ટ કરવામાં આવે છે કે આ જ કારણ છે કે તમારા જીવનમાં સતત ઉદાસી અને દુઃખ. મિત્રો, આ ચાલી રહ્યું છે. હું તમને વિનંતી કરું છું કે શક્ય તેટલી વહેલી તકે આ એક કામ કરો. છોડી દો, નહીંતર પરિણામ ખૂબ જ ઘાતક હોઈ શકે છે અને તમારું આખું જીવન જોખમમાં મુકાઈ શકે છે. તમને ડરાવવા માટે મારે આ વાતો કહેવી પડશે. હું તમને નથી કહેતો પણ ચેતવણી આપી રહ્યો છું. હું તમને ચેતવણી આપી રહ્યો છું જેથી તમે, જો તમે કોઈ ભયંકર ઘટના બને તે પહેલાં સાવધ રહો. જો તમે હજુ પણ બેદરકારી બતાવો છો તો મારો વિશ્વાસ કરો, તમને ભિખારી બનવામાં વધુ સમય નહીં લાગે. મહેનતથી કમાયેલી સંપત્તિ, મિલકત, બધું જ ક્ષણભરમાં મળે છે. તમારું ઘર અંતે રાખમાં ફેરવાઈ શકે છે અને પરિવાર રસ્તા પર આવી શકે છે. એટલું જ નહીં, તમારો આખો પરિવાર ખોરાક માટે તડપતો હોય છે. હવે જો તમારે એવું કોઈ હોવું હોય તો તમારા અથવા તમારા પરિવાર સાથે ભયંકર અકસ્માત થઈ શકે છે. જો તેઓ તમારી સાથે ન હોય તો તેમણે કોઈને મદદ ન કરવી જોઈએ. જો તમારે આ વિડિયો ફેલાવવો હોય તો તેને અંત સુધી જુઓ. આ વિડિયો અવશ્ય જોવો જોઈએ. મેં તમને બધી માહિતી ખૂબ વિગતવાર આપી છે. કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કઈ સાવચેતીઓ જરૂરી છે અને કઈ તમારે આ બધા કાર્યોથી દૂર રહેવું પડશે. અમે તમને આ પાસાઓ વિશે વિગતવાર માહિતી આપીશું. તો આ વિડિયો આપો, એક ક્ષણ માટે પણ તેને છોડશો નહીં. તે શરૂઆતથી શરૂ થાય છે. અંત સુધી જુઓ, કારણ કે આજે આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને મિત્રો, વર્તમાનમાં આ ખાસ બનવાનું છે. મંગળ ગ્રહ તમારી રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને તેમનું પરિવહન તમારા માટે ખૂબ ફાયદાકારક છે. હા, તે અસરકારક રહેશે. મંગળ ગ્રહની ચાલ તમારા પક્ષમાં કામ કરશે અને આ સમય ખાસ તમારા માટે છે. આવનારો સમય તમારા માટે શુભ સંકેતો લઈને આવ્યો છે. મને ઘણી બધી ખુશીઓ મળવાની છે. તમને આ આગામી 24 કલાકમાં મળી જશે. તમને એવા સમાચાર મળશે જે તમને ખુશ કરશે. તમે ઢોલ વગાડીને ખુશીથી નાચતા ઊભા થશો. આટલો મોટો અને આશ્ચર્યજનક શુભ ક્ષણ ઉદ્ભવશે. તમે માહિતી મેળવી શકો છો, પણ યાદ રાખો કે ખુશી મેળવવા માટે તમારે કંઈક મોટું કરવું પડશે. તમારે પડકારોનો સામનો કરવો પડશે અને જો તમે આ બાબતોને સમજો છો અને તેના પર કાર્ય કરો છો તો આગામી 24 કલાકમાં 5 મોટી ભેટો હું તમારા જીવનમાં સંપૂર્ણપણે પ્રવેશ કરીશ. હું ગેરંટી આપું છું કે જો તમે વિડીયોમાં આપેલી બાબતોને ધ્યાનથી સમજો, જો તમે કોઈ પણ સંજોગોમાં આ 5 શુભ તકોનો લાભ લો છો, હું તમને અને તમારા સમગ્રને આપીશ. જીવન બદલાઈ જશે. મિત્રો, આ તે ખુશ ઘટનાઓ છે જે કદાચ પહેલાં કોઈને મળ્યું નથી અને ભવિષ્યમાં પણ કોઈ તમને ન મળે. આવો પહેલો ભાગ્યશાળી વ્યક્તિ હશે કોના ભાગ્યમાં હવે આ રીતે લખાયેલું છે. તમારું નસીબ ચમકવાનું છે. ચિંતા કરવાનું બંધ કરો. અત્યાર સુધી તમે જે દુઃખ સહન કર્યું છે તે બધું મને આપો. હવે તેનું ફળ અનેકગણી ખુશીના રૂપમાં મળશે. હું તમને મળીશ. હું શ્રીમદ્ ભાગવત ગીતાના શપથ લઉં છું. હું કહું છું કે હું જે કહું છું તે સત્ય છે. હું એક પણ જૂઠું બોલીશ નહીં, ભલે તે મારું હોય. હું મારો જીવ કેમ ગુમાવું, પણ હું સત્ય છું. આજે હું તે વિશે બોલવામાં પાછળ નહીં હટીશ. દુશ્મનોના કાળા કાર્યોનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ. હું એ છું જે તમારા માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે પહેલાથી જ નથી કર્યું, જો તમે તેમને ઓળખી જશો
તો તમે તેમના હાથે મૃત્યુ પામશો. તમે ખાતરી કરી શકો છો કે દુશ્મનો તમને નુકસાન પહોંચાડશે નહીં. જો તમે હજુ પણ સાવચેત રહેશો તો તમને બચાવી નહીં શકું. ખાસ કરીને તમારા જીવનમાં એક નામ એવું છે કે તે સૌથી મોટો છેતરપિંડી કરનાર નીકળશે. એ તારો સૌથી ખતરનાક દુશ્મન છે. હું ફક્ત કહી રહ્યો નથી પણ તમારી કુંડળી પણ કહી રહ્યો છું. ઊંડા વિશ્લેષણ પછી જ વસ્તુઓ પ્રકાશમાં આવી છે. આ હકીકતો કંઈ ખોટી નથી. આ દુનિયામાં એવું કોઈ નથી જે આ સહન કરી શકે જે મારી આગાહી ખોટી સાબિત કરે છે. શું આજનો વિડિયો પાછલા બધા દિવસો કરતાં વધુ સારો હોઈ શકે? વધુ મહત્વપૂર્ણ. તેથી વિડિયોમાં આગળ વધતા પહેલા હું તમારા બધાને હાથ જોડીને હું મારા પ્રિય મિત્રોને વિનંતી કરું છું કે જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ આવ્યો નથી, જો હા, તો કૃપા કરીને હમણાં જ લાઇક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં પૂરા આદર સાથે 5 વાર જય માતા દી લવાનું ભૂલશો નહીં. માં લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનભર તમારી સાથે રહે. અને જો તમે તમારા માતાપિતાથી દૂર હોવ તો ખરેખર તેમને પ્રેમ કરો અને તેમનો આદર કરો. જો તમને આ ચેનલની ખૂબ કિંમત હોય તો કૃપા કરીને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. હમણાં સબસ્ક્રાઇબ કરો. સારું મિત્રો, તમારી પાસે ઘણું બધું છે. શુભકામનાઓ. તમારો પત્ર મોકલી દેવામાં આવ્યો છે. હવે એક ક્ષણ દૂર નથી જ્યારે તમને કરોડો રૂપિયા મળશે. તમને ખજાનો મળશે. તેથી હવે તમે સિંહાસન પર છો. બેસવાની તૈયારી કરો. હા, હવે તમારું જીવન ફરી ક્યારેય પહેલા જેવું નહીં રહે. તમારું ભવિષ્ય બદલાઈ જશે. તમારું જીવન તેજસ્વી અને ખુશીઓથી ભરેલું રહેશે. હું ખટખટાવવાનો છું કારણ કે મિત્રો ધનની દેવી લક્ષ્મી કૃપા કરીને તમારા પર કૃપા કરો. તે ખૂબ ખુશ છે અને તેથી જ તે તમારા ઘરમાં પ્રવેશ્યો. મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. લક્ષ્મીના ચરણ હવે તમારા દ્વારે છે. માં લક્ષ્મી તમારા ઘરમાં સર્વસ્વ છે. નકારાત્મક ઉર્જાઓ દૂર કરવી. તમારા દુશ્મનોએ તમારા ઘર પર કાળો જાદુ કર્યો છે. અને આ જ કારણ હતું કે ધનિકો ફસાઈ ગયા હતા. એ લક્ષ્મી તમારા ઘરમાં રહી શકતી નથી. તમે ગમે તેટલા પૈસા કમાવો, તે ક્યારેય ટકશે નહીં. તમે જે પૈસા કમાતા હતા તે ત્યાં નહોતા. તે બીજી બાજુથી વહેતું હતું અને આજે આ પરિસ્થિતિ છે. ત્યાં સુધી તમારા જીવનમાં હતું પણ હવે મિત્રો, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. માં લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરતી નથી. હવે તમને ધનની દેવીના આશીર્વાદ મળ્યા છે. તમારું ભાગ્ય ભરેલું હશે. હવે તમારો ખતરો 1000 ગણો વધારે છે. નસીબ એટલું ઊંચું કૂદશે કે તમે પોતે તેઓ કહેશે, હે પ્રભુ, તારો દિવ્ય ખેલ અનંત છે. તમે આટલું સારું કામ કર્યું. મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે આવો ચમત્કાર થશે. તો તમે કહેશો, હે ભગવાન, તમારા ચરણોમાં અનંત વંદન. તમે અમને અમારા આપ્યા છે આવા સારા સમાચારથી જીવન બદલાઈ ગયું. વારંવાર સલામ. હા મિત્રો, આવી જ એક અદ્ભુત સારા સમાચાર તમને અચાનક મળવાના છે. હવે પ્રશ્ન એ છે કે તમારો ખરો દુશ્મન કોણ છે? હવે તે પણ સામે આવી ગયું છે. હા મિત્રો, બાગેશ્વર બાબાના પત્રિકામાં તમને મળશે. દુશ્મનના 5 નામ સ્પષ્ટ રીતે જાહેર થયા છે. હવે સાવધાન રહો કારણ કે આ 5 લોકો તમને ગંભીર નુકસાન પહોંચાડવા માટે ભેગા થવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ લોકો સાથે સ્પર્ધા કરવાની યોજના બનાવી રહ્યા છીએ. કૃપા કરીને શક્ય તેટલી વહેલી તકે તમારો સંપર્ક સમાપ્ત કરો કારણ કે આ 5 હવે 3 સમયના દુશ્મન બની ગયા છે. આ લોકોએ તમારું જીવન બરબાદ કરી નાખ્યું છે. તેઓ દરેક પગલે મોટી મોટી યોજનાઓ ઘડી રહ્યા છે, પણ તે તમને છેતરવા તૈયાર છે. મિત્રો, આને મજાક સમજવાની ભૂલ ન કરો. બાબાના પરિચયમાં આ 5 બાબતો સામે આવી છે. નામો તમારા સૌથી ખરાબ દુશ્મનો છે. તેઓ દેશદ્રોહી છે અને તમને મારી નાખવાનું કાવતરું ઘડી રહ્યા છે. દુઃખની વાત એ છે કે તમને આ સત્યની જાણ નથી. તમે આનાથી બિલકુલ અજાણ છો. મને બિલકુલ ખ્યાલ નથી કે તમને શું થઈ રહ્યું છે. મિત્રો, આ 5 લોકો તમારા થવાના છે. ભૂતકાળના જીવનના દુશ્મનો છે અને આ તમારું છે. વર્તમાન જીવનમાં બદલો લેવા માટે આ વાતો કહેવા માટે હું ગમે તે હદ સુધી જઈ શકું છું. તમને ડરાવવા માટે નહીં, પણ ચેતવણી આપવા માટે હું તમને આ કહી રહ્યો છું. તો શાંત મન રાખો અને વિડિયો જુઓ. અંત સુધી જુઓ. જાણીને તમને નવાઈ લાગશે. છેલ્લા ઘણા વર્ષોથી આ લોકો તમારી વિરુદ્ધ છે. તેઓ સક્રિય છે. ક્યારેક તેઓ તમારા જીવનને દાવ પર લગાવે છે, પરંતુ એવું કહેવાય છે કે જેમને ભગવાનનો આશીર્વાદ મળે છે તેમના વાળ પણ સારા દેખાતા નથી. એ જ રીતે તમને પણ ઘણા દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત છે. ભગવાન શ્રી રામના ખાસ આશીર્વાદ રહે છે. ભક્ત હનુમાનજી પોતે રક્ષક છે. તે છેલ્લા ઘણા સમયથી તમારા ઘરમાં હાજર છે.
વર્ષોથી તમારું રક્ષણ કરી રહ્યા છે. જો તેમના જો કૃપા ન હોત તો તમારો આખો પરિવાર હોત, તમે ખરેખર બરબાદ થયા હોત. તમે ભાગ્યશાળી છો કે હનુમાનજી પોતે તમારી સાથે છે, ઘરમાં અદૃશ્ય રીતે રહે છે અને સલામતી જાળ ગોઠવાયેલી છે. પણ હવે તમારે તમારા દુશ્મનોથી સાવધ રહેવું જોઈએ, કારણ કે હનુમાનજીએ પોતે તમને આ સંકેત આપ્યો છે. તો મિત્રો, હવે તમારા માટે સંપૂર્ણપણે ધ્યાન રાખો કે હું સંપૂર્ણ જવાબદારી લઉં છું. હું કહું છું કે જો તમે આ વિડીયોમાં જે ઉલ્લેખ કર્યો છે તે કરો છો, જો તમે ધ્યાનથી સાંભળો તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે અને તમે ખુશ રહેશો અને સમૃદ્ધ બનશે. પણ આ ફક્ત ત્યારે જ શક્ય છે જ્યારે તમે આ વિડીયો સંપૂર્ણ જુઓ છો અને તમારા દુશ્મનોથી સાવધ રહો. અને મહત્વની વાત એ છે કે તમારો દુશ્મન બહુ દૂર નથી, પણ જ્યારે તમને નામ ખબર પડશે તો તમારું મન ફરકી જશે. તમને એવું વિચારવા મજબૂર કરી દેશે કે કોના પર વિશ્વાસ કરવો અને કોના પર નહીં, કારણ કે આ 5 લોકોમાંથી એક એવો છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો. તમે તેમાં સૌથી વધુ વિશ્વાસ કરો છો. વ્યક્તિ માટે પોતાનો જીવ આપવા તૈયાર હોય છે અને એ જ વ્યક્તિ તમને છેતરે છે. જે તમને પ્લેટ આપી રહ્યો છે, હું તે ખાઉં છું, તે તેમાં કાણું પાડે છે અને તમને ખબર નથી કે આ લોકોએ તમારી સાથે શું કર્યું છે. મેં તમને ખૂબ છેતર્યા છે, મેં તમારો ઉપયોગ કર્યો છે, પરંતુ હવે તેમને યોગ્ય જવાબ આપવાનો સમય આવી ગયો છે. હવે તમારે ઈંટનો જવાબ પથ્થરથી આપવો પડશે. ત્યારે જ આ લોકોને ભાન આવશે. અને મિત્રો, આ વિડીયોમાં અમે તમને એક એવું જ કહેવા જઈ રહ્યા છીએ. અમે તમને એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે પોતાના દુશ્મનોનો નાશ કરી શકે છે, તેમના જીવનને ગૂંચવણોથી ભરી શકે છે, આ ચાલ તેમના પર વિપરીત અસર કરી શકે છે. તેથી આ વિડીયો અંત સુધી જુઓ અને માહિતી મેળવો, ઉકેલ જાણવાનું ભૂલશો નહીં. આ ઉપાય તમારા જીવનમાં મદદ કરશે, માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. આપણે આ કાર્યક્રમ સાથે આગળ વધીશું, પરંતુ તે પહેલાં હું તમને એક વાત કહેવા માંગુ છું. અમે તમારા માટે દરરોજ 8થી 10 કલાકના એપિસોડ લાવીશું. તમને સૌથી સચોટ અને મળે તે સુનિશ્ચિત કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ. તમને ઉપયોગી માહિતી આપી શકે છે જે તમારા જીવનમાં મદદ કરી શકે છે તેને વધુ સારું બનાવો. અને બદલામાં મિત્રો, હું તમને ફક્ત એટલું જ વિનંતી કરું છું કે અમારા વિડીયોને એક મીઠી લાઇક આપો. કૃપા કરીને કરો, તે આપણને પ્રેરણા આપે છે અને અમે તમારા માટે બમણી ઉર્જા સાથે વધુ લાવીશું. મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવા માટે સખત મહેનત કરો. એટલા માટે મિત્રો, આ વિડીયો હમણાં જ જુઓ, લાઇક આપો. ઘણીવાર એવું જોવા મળે છે કે હું વિડીયો જોઉં છું પણ ચેનલ ખબર નથી. ફક્ત થોડા જ લોકો સબસ્ક્રાઇબ કરતા નથી. જે લોકો ખરેખર ચેનલ પર સબસ્ક્રાઇબ કરે છે, એટલા માટે હું તમારાથી ખૂબ શરમાળ છું. હું ચેનલને તમારા હાથની વિનંતી કરું છું, સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. મિત્રો, ચાલો કોઈ પણ વગર જઈએ, ચાલો વિલંબ કર્યા વિના વિડીયો શરૂ કરીએ. અને મને ખબર છે કે આખરે તમારો સૌથી મોટો બાબાએ દૂર કરેલો દુશ્મન કોણ છે. 5 નામોમાંથી કયા છે અને આ લોકો તમારા જીવનની પાછળ કેમ છે? જો તમારી સાથે આવું થયું હોય તો મિત્રો, માહિતી માટે જણાવો. આ લોકો તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે. તેમને તમને સફળતા તરફ આગળ વધતા જોવાનું ગમે છે. મને ખબર નથી કે આ લોકો તમને કેમ નુકસાન પહોંચાડી રહ્યા છે. તાંત્રિક બાબા પાસેથી તેને પહોંચાડવા માટે તમારા પર સંપર્ક કરીને કાળો જાદુ કરવો. મિત્રો, આ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. લોકોથી દૂર રહેવું એ જ સમજદારીભર્યું રહેશે. સૌથી ખતરનાક દુશ્મનનું નામ. જો તમારું જીવન અક્ષરથી શરૂ થાય છે, એક વ્યક્તિ છે જેનું નામ અનેકથી શરૂ થાય છે. જો આવું થાય તો કૃપા કરીને તેનાથી અંતર રાખો, કારણ કે તે વ્યક્તિ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ માણસ તેના 4 સાથીઓ સાથે હોઈ શકે છે. તમારી વિરુદ્ધ એક ભયંકર યોજના ઘડવામાં આવી છે. ભલે તે તમારો મિત્ર હોય કે જો તેનું નામ આરથી શરૂ થાય તો તે સંબંધી. સાવધાન રહો. અને જો તમે તમારા દુશ્મન છો, જો તમે બદલો લેવા માંગતા હોવ, તો જો તે સંપૂર્ણપણે નાશ પામે તો હું તમને એક ખૂબ જ અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યો છું. આ ઉકેલ ધ્યાનથી સાંભળો. અમાસ કે રવિવારની રાત્રે દક્ષિણા કરો. દિશા તરફ મોં રાખીને બેસો અને તમારી સામે કાળી પેન્સિલ મૂકો. કપડા પર માં કાલીનું ચિત્ર લગાવો. પૂજા કરો અને પૂજા પૂરી થયા પછી તાજા લીંબુ પર લાલ સિંદૂર લગાવીને તમારા દુશ્મનનું નામ લખો. આ પછી તેને રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરીને લખો. ક્રીમ ક્રીમ શત્રુ નાશિની ક્રીમ ક્રીમ બર્સ્ટ. આ પદ્ધતિનો ઉપયોગ કરીને 11 વાર મંત્રનો જાપ કરો. દુશ્મનની બધી યોજનાઓ નિષ્ફળ જશે અને તે ફરી ક્યારેય કોઈને નુકસાન ન પહોંચાડવું. તમે આ ઉકેલ વિશે વિચારી પણ નહીં શકો. અમે ગેરંટી આપીએ છીએ, અમે તમને આગામી 24 કલાકમાં આપીશું. મારા જીવનમાં એક વિચિત્ર અને રહસ્યમય ઘટના બની.
આ ઘટના ખૂબ જ આઘાતજનક બનવાની છે. તમારી ચેતના હચમચી જશે. હા મિત્રો, આ ઘટના તમારી માનસિક સ્થિતિને અસર કરી શકે છે. કળિયુગમાં પહેલી વાર આ તમને ચોંકાવી દેશે. આ જોઈને અદ્ભુત ઘટનાઓ બનવાની છે. તમારી આસપાસના લોકો પણ તમારા નિયંત્રણમાં આવશે. આ દ્રશ્ય જોઈને પરિવારના સભ્યો પણ ચોંકી ગયા. તમારા જીવનમાં આ વિચિત્ર ઘટના બનશે. ની દિશા સંપૂર્ણપણે બદલી નાખશે અને તમારું જીવન સ્વર્ગ જેટલું આનંદમય રહે. તમારે જાણવું જોઈએ કે તમારા ઉપર એક દૈવી શક્તિની વિશેષ કૃપા છે. આ દૈવી શક્તિ તમને બધું આપવા માટે અહીં છે. જેને તમે વર્ષોથી ઝંખતા હતા તે જતું રહ્યું છે. જેના માટે તમે દિવસ રાત મહેનત કરી હતી પણ તમને હજુ સુધી એ ખુશી મળી નથી. હવે દેવીના આશીર્વાદથી તે બધી ખુશીઓ તમારા જીવનમાં પ્રવેશવાનો છે. આગામી 24 કલાકમાં આવું રહસ્ય ખુલશે. તમારા મનને ચક્રાવે ચડાવી દે તેવું રહસ્ય આવશે જે તમે આટલા વર્ષોથી છુપાવી રહ્યા છો. તમારા છુપાયેલા રહસ્યો બધા સમક્ષ જાહેર થશે. હવે તમારા ઘરના બધાને સત્ય ખબર પડશે. હા, તમે દેવી માતાના ચરણ સ્પર્શ કર્યા છે. દેવી ઘરમાં આવી છે અને તેની પવિત્ર ચરણ હવે તમારા ઘરમાં પડ્યા છે. તમે જે ખુશીઓ ઈચ્છો છો તે તમારા ઘરે આવે. તમારો આખો પરિવાર વર્ષોથી રાહ જોઈ રહ્યો છે. હું દેવી માતાની કૃપાથી તમારા માટે આ કરી રહ્યો હતો. તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. એવું જ હશે કે છેલ્લા ઘણા મહિનાઓથી આ દેવી શક્તિ તમારા ઘરમાં પ્રવેશવા માંગતી હતી. પણ તે આવી શકી નહીં કારણ કે તમારા ઉપર બે મોટા દુશ્મનોના ઘેરા પડછાયા હતા. હા, તમે બરાબર સાંભળ્યું. તમારા બે મોટા એવા દુશ્મનો છે જે તમને ક્યારેય સફળ થતા જોવા માંગતા નથી. આ લોકો તમારી ખુશી જોવા માંગતા નથી. તેઓ ઈર્ષ્યા કરે છે અને હંમેશા તમને નીચે લાવવાનો પ્રયાસ કરે છે. આ બંને સાથે મળીને કાવતરું ઘડતા રહે છે તમારા જીવનને બરબાદ કરવા માટે. મક્કમ આ બે દુશ્મનોને કારણે તમે તમારા પર નિયંત્રણ રાખી શકતા નથી. તે જીવનમાં સફળતા મેળવી શક્યો નહીં. લોકો તમને અને તમારા તેઓ પરિવારની પ્રગતિમાં અવરોધો ઊભા કરતા રહે છે. એટલા માટે તમારે આ લોકોથી ખૂબ કાળજી રાખવી પડશે. તમારે સાવધ રહેવું પડશે. તેમનાથી દૂર રહેવું તમારા માટે શ્રેષ્ઠ છે. હવે પ્રશ્ન એ છે કે શું આ બંને સુરક્ષિત રહેશે? દુશ્મનો કોણ છે અને તેમના નામ શું છે? આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળશે મિત્રો. અમે તમને વિગતો આપીશું. હું તમને પુરાવા સાથે કહીશ કે કોણ જે વ્યક્તિ તમારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ છે તે એક મોટો દુશ્મન છે. અમે તમને પુરાવા સાથે કહીશું જેથી તમે 100% ખાતરી કરી શકો કે એ જ વ્યક્તિ તમારી બધી સમસ્યાઓનું મૂળ છે. તો તમને આ વિડિયો જોવા વિનંતી છે. આખું બધું ચૂક્યા વિના અંત સુધી જુઓ. કારણ કે આજનો વિડિયો ખૂબ જ ખાસ છે અને મિત્રો, માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કૃપા કરીને જાણ કરો કે જે કોઈ આ વિડિયો જુએ છે પોતાનું ભાગ્ય સંપૂર્ણપણે પૂર્ણ થતું જોશે તે ફરી વળશે. કારણ કે તમારા ઘરમાં શું છે ઘટના બની રહી છે. આવી ઘટના આજ સુધી કોઈ સાથે બની નથી. તમે ખૂબ નસીબદાર છો કે તમારી સાથે આવું ન બન્યું. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે તમે મારા ઘરમાં છો. હું ખુદ દેવી ભદ્રકાળીના ચરણોમાં પડ્યો છું. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. હવે દેવી ભદ્રકાળી તમારા ઘરે આવી છે અને તેના પગ તમારા આંગણામાં પડી ગયા છે. એનો અર્થ એ કે હવે તમારું જીવન સમાપ્ત થવાનું છે. બધી સમસ્યાઓનો અંત આવશે. દેવી માતા ભદ્રકાળી તમારા બધા કષ્ટો દૂર કરશે. તે તમને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢશે જે આજ સુધી તમને મજબૂતીથી પકડી રાખતો હતો. પણ મિત્રો, આ પવિત્ર સમયગાળા દરમિયાન તમારે ખૂબ સાવધ રહેવું જોઈએ. તમારે કોઈ ભૂલ ન કરવી જોઈએ. કારણ કે એક તરફ જ્યાં દેવી માતા ભદ્રકાળી તમને જીવનની બધી ખુશીઓ મળે, બીજી બાજુ તમારી કુંડળી આપશે શનિ ગ્રહ જે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. તે તમને વિચલિત કરવા માટે શક્ય તેટલું બધું કરશે. આ કરવાની ઘણી રીતો છે. તેથી આ સમય તમને બંને પ્રકારની ઘટનાઓમાંથી પસાર થવામાં મદદ કરશે. એક તરફ સારા સમાચાર હશે અને બીજી તરફ આગ પડકારો છે. પણ જો તમને કેટલીક ચોક્કસ બાબતો ખબર હોય તો જો તમે સાવચેત રહેશો તો કોઈ અવરોધ તમને સ્પર્શશે નહીં. કોઈ દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તમે તે ઊંચાઈ સુધી પહોંચી શકશો જેના વિશે તમે ફક્ત કલ્પના કરી હતી. પણ તેના માટે તમારે આ વિડિયો જોવો પડશે. તમારે અંત સુધી જોવું જ જોઈએ કારણ કે તે હું તમને કહીશ કે તે તમારા માટે રામબાણ સાબિત થશે. હું ગેરંટી આપું છું કે આ વિડિયો તમારા માટે નસીબ લાવશે. આ વસ્તુ તમને સૂર્યની જેમ ચમકાવશે. હું જવાબદારી લઉં છું મિત્રો. આપણે આગળ વધીએ. આ વિડિયોમાં આગળ જઈશું પણ તે પહેલાં હું એક નાની વિનંતી કરવા માંગુ છું. ચેનલ પર અમે તમારા માટે દૈનિક રાશિફળ અને ખાસ આગાહીઓ લાવે છે જે તમને તમારામાં મદદ કરશે, જીવનને દિશા આપી શકે છે.
તેથી જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને ચેનલને તરત જ લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આ કરવાનું ભૂલશો નહીં કારણ કે હું ચાલુ રાખીશ. હું તમને તમારા જીવનમાં ખુશ રાખવા માટે ખૂબ જ મહેનત કરું છું. હવે તમે મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકો છો. જન્માક્ષરનો એક નવો અધ્યાય શરૂ થયો છે. હવે તમારા જીવનમાં એક મહાન નાટક બનવાનું છે. આખી જિંદગીમાં એવો હંગામો થયો છે જે તમે સહન કરી શકતા નથી. તમે આગામી 24 કલાકમાં તેને ભૂલી શકશો. આ સાથે 3 મોટી ભયાનક ઘટનાઓ બનશે. કોઈ શક્તિ ઘટનાઓને રોકી શકતી નથી કારણ કે તે 3 લોકના દેવ ભોલેનાથનો આદેશ છે. પ્રાપ્ત થયું છે. તેથી આ 3 ઘટનાઓ ચોક્કસપણે બનશે અને તમારા જીવનને બનાવશે. તમારામાં સંપૂર્ણ પરિવર્તન લાવશે. જીવન પહેલા જેવું નહીં રહે. તમે હવે કળિયુગના સમ્રાટ બનવાના છો. તમને દુનિયાની બધી જ સુખ સુવિધાઓ મળે છે. હવે તમે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બનશો. તમે તમારા જીવનમાં એક વ્યક્તિ બનવાના માર્ગ પર છો. એવી ઘટનાઓ બનશે જે તમને કરોડપતિ બનાવશે. હવે કોઈ તમને ધનવાન બનવાની શક્તિ નહીં આપે. તમે મને રોકી શકશો નહીં. આ મારી ગેરંટી છે મિત્રો. આગામી 24 કલાકમાં આવા ભયાનક દ્રશ્યો જોવા મળશે. એવું લાગશે કે લોહીની નદીઓ વહેતી જોવા મળશે. તમારી નજર સામે આવું કંઈક બનશે. આ જોઈને તમારું આખું શરીર ધ્રુજી જશે. કૃપા કરીને મારા શબ્દોને મજાક તરીકે ન લો. બાગેશ્વર બાબા તમારી કુંડળી તૈયાર કરે છે. તે તૈયાર થઈ ગયું છે અને જ્યારે બાગેશ્વર બાબાએ કંઈક કહ્યું તો તે કહે છે કે તે ક્યારેય ખોટો નથી હોતો. આ ઘટનાઓ આગામી 24 કલાકમાં તમારી સાથે બનશે. આ ચોક્કસ બનશે. તમારા સપનામાં પણ હું કલ્પના પણ નથી કરી શકતો કે આટલી મોટી ઘટના બનશે. માહિતી ટૂંક સમયમાં તમારી પાસે ઉપલબ્ધ થશે. તો ચાલો હું તમને તમારી દરેક સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ જણાવીશ. તમે કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેની મારી પાસે માહિતી છે. તમે કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો? હું તમારી કુંડળી જોયા પછી આ બધું કરી રહ્યો છું. મને ખબર છે કે તમે ગંભીર નાણાકીય તંગીનો સામનો કરી રહ્યા છો. તમે મદદ માગો છો પણ કોઈ મદદ કરતું નથી. તમારા જીવનમાં ઘણી પ્રકારની વસ્તુઓ કરે છે. સમસ્યાઓ છે પણ હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે આ વિડિયોની કોઈ જરૂર નથી. તમને દરેક સમસ્યાનો ઉકેલ મળશે. તમને આ વિડિયો હળવો લાગશે. તેને બિલકુલ ન લો કારણ કે તે તમારા જીવનને અસર કરી શકે છે. હવે બદલાવનો સમય છે. જ્યારે અમે તમને પુરાવા સાથે આ કહીએ છીએ ત્યારે તે આવી ગયું છે. તમને બતાવશે કે તમારી પાછળ કોણ છે. તમે જેને તમારો મિત્ર માનો છો તે તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે. એ તમારા સૌથી મોટા દુશ્મનો હતા. અમે તમને હરાવીશું. તેનું નામ અને પુરાવા આ વિડિયોમાં છે. હું તમને બતાવીશ. તો તેને અંત સુધી ધ્યાનથી વાંચો. જો કારણ કે આજનો આ વિડિયો તમારા માટે છે. તમારા જીવનની સ્થિતિ તમારા નસીબને ઉજ્જવળ બનાવી શકે છે અને દિશા સંપૂર્ણપણે ઉલટી કરી શકે છે. કારણ કે પ્રિય મિત્રો, તમારા ઘરમાં જે કંઈ પણ થાય તે એટલો અદ્ભુત અને અસાધારણ છે કે આજ સુધી આવી ઘટના બીજા કોઈ કળિયુગમાં બની નથી. તમે ખરેખર એટલું બધું હળીમળીને રહ્યા નથી. તમે નસીબદાર છો. તમે ખૂબ નસીબદાર છો કે તમારા ઘરના દરવાજા પર દેવી ભદ્રકાળી તમે પહેલાથી જ પગલાં ભરી લીધા છે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. તમારી માતા પોતે ઘરે છે. ભદ્રકાળી આવી ગઈ છે. પવિત્ર દેવી તમારા પગ તમારા દરવાજા પર છે અને તેથી જ તમારા જીવનની બધી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ ગઈ છે. માતા ભદ્રકાળી તમારી બધી સમસ્યાઓ દૂર કરશે. તે તમારી દરેક મુશ્કેલીનો અંત લાવશે. અત્યાર સુધી જે તમને રોકી રહ્યું છે તે બહાર કાઢશે. પણ મિત્રો, આ પવિત્ર સમયમાં તમે કોઈપણ બાબતમાં ખાસ સાવધાની રાખવી જોઈએ. તમારે આ પ્રકારની ભૂલ કરવાનું ટાળવું જોઈએ. જીવનમાં એક સમયે મોટી ઘટનાઓ બની શકે છે કારણ કે એક તરફ માતા ભદ્રકાળી તમને અપાર આપે છે, સુખ અને સફળતા આપવા માંગે છે, જ્યારે બીજો અને તમારી કુંડળીમાં શનિ ગ્રહનો પ્રભાવ છે, જે તમને દુઃખ પહોંચાડવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યું છે. તેઓ તમને અલગ અલગ રીતે મદદ કરવાનો પ્રયાસ કરશે. તમે પરીક્ષા આપશો. તેથી જ મિત્રો, આ ખાસ આ સમયગાળામાં તમને કોઈ સારા સમાચાર મળશે. તે જ સમયે આપણે કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છીએ. તમારે કરવું પડી શકે છે. પરંતુ જો તમારી પાસે હોય તો જો તમે જીવનમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખશો તો કોઈ સમસ્યા તમારી નજીક નહીં આવે. એક વ્યક્તિ તમને મુશ્કેલીમાં નાખવાનો પ્રયાસ કરી રહી છે અને તમે તે ઊંચાઈને સ્પર્શી શકશો નહીં. એવું કંઈક જે તમે કદાચ ક્યારેય સ્વપ્નમાં પણ નહીં જોયું હોય. મેં પણ એવું વિચાર્યું ન હોત. પણ આ માટે તમારે આ વિડિયો આખો જોવો જ જોઈએ. કારણ કે આ વિડિયો તમારા માટે રામબાણ ઈલાજ સમાન છે. હું તમને સંપૂર્ણપણે કહીશ કે આ કામ કરશે. મને ખાતરી છે કે આ વિડિયો તમારું નસીબ બનાવશે.
તે તેને સૂર્યની જેમ ચમકાવશે। હું તમને ખાતરી આપું છું કે હવે આપણે વિડિયો પર આગળ વધીશું, પણ તે પહેલાં હું આપ સૌને એક નમ્ર વિનંતી કરવા માંગુ છું। નમસ્તે મિત્રો, આ ચેનલ પર દરરોજ હું તમારી સાથે છું। હું તમારા માટે ખાસ રાશિફળ લાવી છું જે તમારા જીવનમાં મદદ કરશે। ખૂબ જ જરૂરી માર્ગદર્શન। આવી સ્થિતિમાં મેં તમારી આગળ હાથ જોડ્યા છે। જો તમે અત્યાર સુધી આ વિડિયો જોયો હોય તો હું તમને વિનંતી કરું છું, જો તમને હજુ સુધી તે ગમ્યું નથી તો કૃપા કરીને એક સુંદર પોસ્ટ કરો। કૃપા કરીને આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો। સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે હું તમારા માટે અથાક મહેનત કરું છું અને હું તમારા માટે એક ખાસ વિડિયો લઈને આવ્યો છું જે ખરેખર તમારા જીવનને બદલવાની સંભાવના। હવે અમે તમારી કુંડળીનો એક નવો અધ્યાય રાખીએ છીએ, તે હવે તમારા જીવનમાં શરૂ થઈ ગયું છે। હા મિત્રો, મહાંડવ હવે થવાનો છે। તમારી સાથે એક એવી ઘટના બનશે જે તમે આગામી 24 કલાકમાં તમને આ વાત આખી જિંદગી યાદ રહેશે। તમારી સાથે 3 અદ્ભુત ઘટનાઓ બની, તે થવાનું છે। કોઈ તેને રોકી શકશે નહીં। આ ઘટનાઓ ચોક્કસ છે, કારણ કે ત્રણેય લોક ભગવાન મહાદેવ ભોલેનાથનો આદેશ આવ્યો છે। તેથી આ 3 ઘટનાઓ તમારા જીવનમાં બનશે, ઘટશે અને એવો પરિવર્તન લાવશે કે તમારા આખી દુનિયા બદલાશે। તમારું જીવન હવે બદલાશે। હવે પહેલા જેવું નહીં રહે। તમે કળિયુગનો ભાગ છો। તમે આ દુનિયાની દરેક વસ્તુના સમ્રાટ બનવાના છો। તમને હવે આ દુનિયામાં ખુશી મળશે। સૌથી ધનિક લોકોમાંના એક બનવું હવે એવો સમય છે જ્યારે તમારી પાસે પૈસા ખતમ થઈ શકતા નથી। આવા શુભ ક્ષણો સંપૂર્ણપણે સમૃદ્ધ બનશે। હવે આ તમારા જીવનમાં બનવાનું છે। હવે તમે કરોડોના માલિક બનવાના છો। દુનિયાની કોઈ તાકાત તમને કરોડપતિ બનતા રોકી નહીં શકે। હું તને રોકી શકતો નથી। હું શપથ લઉં છું, આગામી 24 કલાકમાં લોહીની નદીઓ જેવું આ દ્રશ્ય તમારી નજર સામે જ હશે। એક ભયંકર ઘટના બનશે જે તમારા આત્માને કંપાવી દેશે। તમારા શરીરમાં ધ્રુજારી આવશે અને દોડશે। મિત્રો, મારી આ વાતોને મજાક તરીકે ન લો, કારણ કે બાગેશ્વર ધામના બાબાએ કહ્યું હતું, મેં તમારું ફોર્મ અને બાગેશ્વર બાબા લખ્યા છે। આગાહીઓ ક્યારેય ખોટી નથી હોતી। આગામી 24 કલાકમાં તે ભયાનક ઘટના ચોક્કસ બનશે। તે બનશે અને તે તમારી નજર સામે જ બનશે। મિત્રો, તમે ક્યારેય સપનામાં પણ કલ્પના નહીં કરી શકો આટલો મોટો ફેરફાર આટલી ઝડપથી આવી શકે છે। જો હું તમને કહેવા માંગુ છું તો મને તમારા દરેકની જરૂર છે। તમને સમસ્યાની સંપૂર્ણ વિગતો કેવી રીતે ખબર પડશે? તમે કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો? આ બધી મુશ્કેલીઓ તમારા જીવનમાં આવી છે। તમારી કુંડળી જોયા પછી મને આ બાબતો ખબર પડી છે। આજકાલ તમારું જીવન સંઘર્ષોથી ભરેલું છે। તમે દિવસ રાત આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો। જ્યારે તમે કોઈની પાસેથી મદદની અપેક્ષા રાખો છો, જો તમે તે કરો છો તો પણ તે પૂર્ણ થતું નથી। જીવનમાં ઘણી બધી સમસ્યાઓ ચાલી રહી છે, પણ હવે તમારે ડરવાની જરૂર નથી। ના, તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ બધી સમસ્યાઓનો ઉકેલ છે તમને તે વિડિયો દ્વારા પ્રાપ્ત થશે। આ વિડિયોને હળવાશથી ન લો। આ વિડિયો તમારા જીવનની દિશા બદલી નાખશે। હા મિત્રો, આજે આ પ્રેઝન્ટેશન આપશે તમારા માટે અંત સુધી પહોંચવા માટે એટલું શક્તિશાળી। આને સ્કીપ કર્યા વિના જોવું જ જોઈએ। દુનિયાનું કડવું સત્ય એ છે કે કટોકટીના સમયમાં કોઈ પણ જ્યારે તમે મુશ્કેલીમાં હોવ ત્યારે કોઈ તમારો સાથ આપતું નથી। જ્યારે હું ઉતાવળમાં હોઉં છું ત્યારે મદદનો હાથ આગળ આવે છે। ઇતિહાસ પણ સાબિત કરે છે કે આવું થતું નથી, કારણ કે પ્રિય મિત્રો, સમય આવી રહ્યો છે તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે અને તમને કોઈ મહત્વપૂર્ણ અને સારા સમાચાર મળશે। તે જઈ રહ્યું છે, પણ તેની સાથે તે તમારા જીવનમાં પણ આવશે। કેટલીક અણધારી ઘટનાઓ બનવાની છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે છેલ્લા કેટલાક સમયથી એક મોટું સંકટ વર્ષોથી તમારો પીછો કરી રહ્યું છે। તમને આ કટોકટી વિશે ચેતવણી આપવામાં આવી રહી છે। તમારે આનાથી પોતાને બચાવવું પડશે। જો તમે આ બાબતે બેદરકાર રહેશો તો આ સંકટ તમારું રહેશે। તમારું આખું જીવન બરબાદ કરી શકે છે। છેવટે, એવી કઈ સમસ્યા છે જે તમને, ચાલો આને વિગતવાર સમજીએ। મિત્રો, તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે છેલ્લા ઘણા વર્ષોથી તમારો એક દુશ્મન તમારો પીછો કરી રહ્યો છે। હવે તમને આ દુશ્મનની સાચી ઓળખ સમજાઈ ગઈ છે। આ વ્યક્તિને જાણવું ખરેખર મહત્વપૂર્ણ છે। તમારો સૌથી મોટો દુશ્મન છે અને તે તમારો છે। આ વ્યક્તિ હંમેશા આસપાસ હાજર હોય છે, તમારી આસપાસ ફરે છે અને સમય પર તમને ખૂબ નુકસાન પહોંચાડે છે। તમારે સાવચેત રહેવું પડશે અને શક્ય તેટલું આને ટાળવું પડશે। આ વ્યક્તિએ હવે અંતર રાખવું પડશે। તાંત્રિક શક્તિઓની મદદથી
તમારા જીવનને પ્રભાવિત કરવાનો પ્રયાસ એટલા માટે હું તમને વિનંતી કરું છું કે તમે કોઈપણ વિલંબ વિના આમ કરો. 20 મિનિટની અંદર આ વ્યક્તિએ દરેક લીધો સંબંધ તોડી નાખો. હા મિત્રો, તમારી પાસે વિચારવા માટે વધુ સમય છે. જો તમારે તમારા જીવનની સલામતી વિશે ચિંતા કરવાની જરૂર નથી, તમારે આ નિર્ણય ઝડપથી લેવો પડશે. કારણ કે જો તમે આ વ્યક્તિથી દૂર રહેશો તો જો આવું ન થાય તો કોઈ પણ ઉકેલ તમારું રક્ષણ કરી શકશે નહીં. હવે પ્રશ્ન એ થાય છે કે શું તમે આ વ્યક્તિને કેવી રીતે ઓળખવી? તમે આને કેવી રીતે ઓળખી શકો છો? જાણો કોણ છે જે તમારું જીવન બદલી શકે છે. તે તમને અંદરથી નાશ કરવા જેવું છે. તમને જણાવી દઈએ કે આ દુશ્મનનું નામ RLS કી છે, અથવા આ અક્ષરો P અક્ષરથી શરૂ થાય છે. આના પર ખાસ ધ્યાન આપો કારણ કે તમારા સૌથી ખરાબ દુશ્મનમાંથી કોઈ તે સાચો સાબિત થઈ શકે છે. પણ પ્રિય મિત્રો, તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. ના, કારણ કે આગામી 24 કલાકમાં તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવશે. તમારા બધા દુઃખ અને પીડા હવે સમાપ્ત થવાના છે. તમારી સાડેસાતી પૂરી થવા જઈ રહી છે. અને હવે તમારા જીવનમાં જે પણ લક્ષ્ય હોય હું તેને સરળતાથી મેળવવા માંગુ છું. તમારે આ સમયે એ સમજવાની જરૂર છે કે તે તમારા માટે ખૂબ જ શુભ બની રહ્યું છે અને તમારા જીવનમાં આવો સમય ભાગ્યે જ આવે છે. કદાચ પાછા ન પણ આવે. તેથી કૃપા કરીને આ સમયનો આદર કરો અને જો તમે તેને અવગણશો તો તમને આખી જિંદગી પસ્તાવો થશે. આ વખતે દુશ્મનનો પતન થશે તે ચોક્કસ છે. બધાની નજર તમારા પર છે. એટલે જ કોઈ નથી. નિર્ણયો કાળજીપૂર્વક લો અને દુશ્મન સામેની દરેક ક્રિયાનો નાશ કરો. જરૂર પડે તો આંખના સંપર્કથી પોતાને સુરક્ષિત રાખો. જો જીવન મધુર હોય તો આ ચોક્કસપણે ભૂલ છે. આ ના કરો, નહીંતર તમારું જીવન બરબાદ થઈ જશે. તે આગામી 24 કલાકમાં દૂર થઈ જશે. ભગવાન શનિદેવ પોતે તમારા ઘરે આવવાના છે. હા, તમે સાચું સાંભળ્યું. ભગવાન શનિદેવ તમારા આંગણામાં હવે સ્ટેજ પડવાનો છે. તેથી આગામી 24 કલાક અત્યંત સંવેદનશીલ છે. આ સમયગાળા દરમિયાન એક પણ ભૂલ મોંઘી સાબિત થઈ શકે છે. જો તમે કોઈ ભૂલ કરો છો તો ભગવાન શનિદેવ ગુસ્સે થશે અને તેમના ગુસ્સાનું પરિણામ તે અત્યંત ખતરનાક બની શકે છે. જાણો ક્યારે જો શનિદેવ ક્રોધિત થાય છે તો તે મનુષ્યને નુકસાન પહોંચાડે છે, જીવનને નર્ક બનાવો. પણ જ્યારે તે જો કોઈ ખુશ હોય તો તે વ્યક્તિનું નસીબ તે ફક્ત ફરે છે. હવે તે સંપૂર્ણપણે તમારા હાથમાં છે. તમે આ 24 કલાક આ રીતે વિતાવો છો. આ સમય દરમિયાન એક ભૂલ છે જે તમારે હંમેશા કરવી જોઈએ. તમારે એ ન કરવું જોઈએ કે જો કોઈ વ્યક્તિ તમારી પાસે મદદ માંગવા આવે, ના પાડો નહીં. શક્ય તેટલી મદદ કરો. જો તમે તે વ્યક્તિને મદદ ન કરી શકો તો તે કરો. જો તમે આ કરો છો તો તમે તેનું અપમાન કરો છો. શનિદેવ તમારા પર ખૂબ ગુસ્સે થશે અને પછી તે તમારા જીવનમાં વિનાશ લાવી શકે છે. તમારું આખું જીવન ખોરવાઈ જશે. ધ્યાનમાં રાખો કે આ ખૂબ જ સંવેદનશીલ સમય છે. અને હવે તમારી જાતને અભિનંદન આપો કારણ કે હવે તમારા જીવન એક નવી દિશામાં વળાંક લેવાનું છે. હવે તમારું નસીબ બદલાઈ ગયું છે. હવે તમારી પાસે હવે આપણે મોટો ઉછાળો જોશું. ખરાબ દિવસો આવી રહ્યા છે. અંત આવશે અને સારા સમયની શરૂઆત થશે કારણ કે હવે તમારી પાસે 5 મોટા સારા સમાચાર છે. હા, આપણે ભગવાન શ્રી રામને મળવા જઈ રહ્યા છીએ. ભક્ત હનુમાનજીએ તમારા માટે ભેટ બનાવી છે. આ સંદેશ એક મહત્વપૂર્ણ ગુપ્ત સંદેશ છે. તમારે આગામી 24 કલાકની અંદર અને તમને આ સંદેશ તમારા જીવનભર મળશે. તમને કહેવા માંગુ છું કે આ 24 કલાકમાં તમારે જાણવા જેવી 5 સૌથી મોટી બાબતો. તમને સારા સમાચાર મળવાના છે. આ કળિયુગનો સૌથી સારો સમાચાર છે. તમને ખાસ સારા સમાચાર મળવાનું ભાગ્યશાળી રહેશે. આજ સુધી કોઈને માહિતી મળી નથી કે તમે ખૂબ જ જેઓ આ બધું સાંભળવા અને મેળવવા માટે ભાગ્યશાળી છે. હનુમાનજીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં 5 ચમત્કારિક ઘટનાઓ બનશે. પહેલો શુભ સમાચાર તે સ્વપ્ન જે તમે વર્ષોથી જોતા હતા અને જેના માટે મેં દિવસ રાત મહેનત કરી છે. જો તમે પરિણીત છો તો બીજું પૂર્ણ થશે. અને ઘરમાં ઝઘડો અને હોબાળો થાય છે. પછી તે બાલાજીની કૃપાથી ઘરમાં ખુશીઓનો અંત આવશે અને શાંતિનું વાતાવરણ બનશે. ત્રીજું, ઘણા વર્ષોથી બાળકો મેળવવાનો પ્રયાસ કરી રહેલા યુગલો હવે તેઓ બાળક માટે પ્રાર્થના કરી રહ્યા હતા. તમને તે મળશે. ભગવાને તમને આપ્યું છે. ચોથું, જેમણે વિનંતી સ્વીકારી છે તેઓ બેરોજગાર છે. તેમને ટૂંક સમયમાં કોઈ જગ્યાએ જવું પડશે. કોઈપણ રોજગાર તક 5મા સ્થાને ઉપલબ્ધ થશે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અને પરિણામ મેળવ્યું છે તેઓ હવે કોઈપણ ગભરાટ વિશે ચિંતિત છે. તમારું પરિણામ અનુકૂળ હોય તે જરૂરી નથી. આ એક વાત બનવા જઈ રહી છે.
તમારે આ બધામાં ગાંઠ બાંધવી જોઈએ શુભ સંકેતો સાથે. હવે તમારા જીવનમાંથી બધી વસ્તુઓ દૂર થઈ જશે. તમારી ઘણી મુશ્કેલીઓનો અંત આવવાનો છે. દેવી દેવતાઓના આશીર્વાદ રહે છે અને જેઓ તમારી પ્રગતિની ઈર્ષ્યા કરતા હતા,